बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा फक्र नंबर 2 આપણે આવ્યા છે। ફક્ર નંબર 2 ચોપાઈ નંબર 1। એક તો કહે અલ્લાહ કલામ, જાહેરી માયનો ના નાહી કામ, दूजे तो इशारत कही, इत हुज्जत काहू की ना रही। ये तो कहे अल्लाह कलाम, ये तो कहे अल्लाह कलाम કે કુરાનની અંદર રાજી મહારાજ ની જે વાણી છે, કુરાન શું છે? ધનીની વાણી છે। કે કુરાનની અંદર જે ધનીના જે ઈશારા છે, જાહેરી માયને કા નાહી કામ, કે કુરાનના જાહેરી અર્થ લઈને ચાલશે। કુરાન જે છે એને જાહેરી અર્થ લઈને ચાલશે તો કે એમનું કામ નથી આ કે છે। જ્યાં સુધી કુરાનના બાતુની રહસ્ય આપણને ન સમજાય, દૂજે તો ઈશારત કહી, દૂજે તો ઈશારત કહી, ઈશારતની અંદર બધું લખ્યું છે કે જે કુરાન આપણને શું કહેવા માંગે છે એના રહસ્ય ન સમજાય ત્યાં સુધી અહીંયા આગળ કોઈને આની લજ્જત આપણને મળે નહીં। એ જ રીતે તારતમ વાણી જે છે એ તારતમ વાણીની અંદર કુરાનની વાત કરી, પણ તારતમ વાણી તો એકદમ સરળ કીધી છે કે વાણીની અંદર તો તોતલા બતાવેલા છે, એકદમ સરળ હિન્દુસ્તાની ભાષાની અંદર। પણ જ્યાં સુધી રાજી મહારાજના ઈશારા આપણને ન સમજાય, જ્યાં સુધી હક્કે દિલ કી બારી ક્યા શું છે એ ન સમજાય, ત્યાં સુધી આપણને અસલ લજ્જત ન મળે। અહીંયા આગળ શું કહ્યું? જાહેરી માયના। કુરાનની અંદર જાહેરી માયના કયા, પણ એ જ રીતે તારતમ વાણી છે, એ તારતમ વાણીને જો આપણે અંતસ્કરણથી લઈશું તો હક્કે દિલ કી બારીકી આપણને સમજાશે નહીં। હક્કે દિલ કી બારીકી સમજવી હશે તો મોમિનોને પોતાના દિલથી લેવી પડશે। કારણ કે ધનીનો જે સંબંધ છે, ધનીના દિલનો સંબંધ છે એ મોમિનોના દિલ સાથે છે, મોમિનોના અંતસ્કરણ સાથે નથી। એટલે કુરાનના જાહેરી માયના છે તો કુરાનના જાહેરી માયના એક એક્ઝામ્પલ આપીએ કે ભાઈ મગરબની અંદર સૂરજ ઉગશે તો એમણે પશ્ચિમની અંદર નમાજ પઢવાની શરૂ કરી, કે કબરમાંથી મુર્દા બેઠા થશે એટલે એને દાટવાના શરૂ કર્યા। એટલે જાહેરી માયના લે એમને આ હકીકત સમજાય નહીં, વાસ્તવમાં હકીકત શું છે કે આની જે લજ્જત મળવી જોઈએ એ લજ્જત ન મળે। અને આ જે છે મોમિનો સિવાય બીજું કોઈ નહીં સમજી શકે। અને ગ્રહણ કોણ કરશે? તો જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હશે એ સમજશે આ ઈશારા। तीसरे जंजीरों कही जिकिर जिकर, पहुंचे न 14 तबक की फिकर, सोही परोवली मोतियो माहे, खुदा बिन दावा किनका नाहे। क्या बे बात बतावी कही કે કુરાનના જાહેરી અર્થ લેશે તો નહીં સમજાય, એનું જે બાતુની રહસ્ય છે આ બે વાતો કઈ આપણને। ત્રીજી વાત બતાવી રહ્યા છે, तीसरे जंजीरों करी जिकर, तीसरे जंजीरों करी जिकर, पहुंचे न 14 तबक की फिकर, पहुंचे न 14 तबक की फिकर। કે ત્રીજી વાત કુરાનની અંદર બતાવી છે તો કે અલગ અલગ આયાતો જે આવેલી છે, અલગ અલગ આયાતો અને જુદા જુદા કિસ્સા બતાવેલા છે એમ કે છે, અને એના અનુસંધાનની અંદર કે એ આપીને ઈશારતની અંદર આ જે હકીકત આપણને કહેલી છે એ શું કહે છે? કુરાનની અંદર જે કિસ્સા છે ભાઈ આ તો થઈ ગયેલા કિસ્સા છે, પણ વાસ્તવની અંદર આખીરના સમયે થવાની વાતો છે। એટલે કે છે
કે અલગ અલગ આયતોની અંદર અલગ અલગ કિસ્સા જે બતાવેલા છે અને એ જે હકીકતના જે માયના છે એ 14 તબકની જે આ દુનિયાવાળા ગમે એટલો પ્રયત્ન કરે તો પણ સમજી ન શકે. બસ એ બતાવી દે ભાઈ આ તો બધું બની ગયેલું છે, થઈ ગયેલું છે. કે આ દુનિયાવાળા સમજી ન શકે કે હકીકત છે શું. એટલે तीसरे जंजीर करी जिकर पहुंचे न 14 तबक की फिकर. 14 तबक ની અંદર કોઈ ન બતાવી શકે આમ. સોહી પરવરી મોત્યન મોહે, સોહી પરવરી મોત્યન મોહે, खुदा बिना दावा किनका ना है. કે આ જે સોહી મીન્સ શું કે આ જે હકીકત છે કુરાનની અંદર જે હકીકત બતાવી છે એ હકીકત કોણ બતાવશે? તો જે પરમધામની અંદર જેને મોતી કરીને કહેલું છે, મોતી કરીને મીન્સ મોમીનો જે છે, મોમીનો જેમને પરમધામના મોતી કહેલા છે, એટલે કે જે સોહી પરોવની મીન્સ કે આજ સમજી શકશે, આજ પરી શકશે, આજ આનો ઉકેલ કરી શકશે. મોતીઓ માહે કે જેને પરમધામના મોતી કરીને બતાવેલા છે. જે કહેવાનો મતલબ કે મોમીનો જે છે એ મોમીનો આને સમજી શકશે. આ હકીકત શું છે સમજી શકશે. ખુદા બિન દાવા કિનકા નહીં, ખુદા બિન દાવા કિનકા નહીં, કે જે એમના દિલની અંદર ધની સિવાય બીજું કશું જ નથી. એમના દિલની અંદર ધની સિવાય બીજું કશું નથી, કે એમના દિલની અંદર ધની બિરાજમાન છે, એમની બેઠક છે. આજ સમજી શકશે, આજ બતાવી શકશે, બીજું કોઈ ન સમજે. કેમ? એની પાછળનું કારણ કે હક્કે દિલ કી બારીકિયા જે છે, હક્કે દિલ કી બારીકિયા જે બતાવી છે ઈશારતોની અંદર જે લખેલી છે એ કોણ સમજી શકશે? કે જે પરમધામનું જે દિલ છે, જેની સાથે ધનની વાહિદત છે. સાંભળજો સુંદર સાહેબ, પરમધામનું જે દિલ છે જેની સાથે ધનની વાહિદત છે. તો કઈ છે ધનની વાહિદત? છે ક્યાં? પરાત્મ સાથે. તો પરાત્મનું અંતસ્કરણ એ મોમિન છે, પરાત્મનું અંતસ્કરણ એ મોમિન છે, પણ મોમિનનું દિલ જે છે એ દિલ સમજી શકશે. એટલે કે જે મોમિનોના જે દિલની અંદર આ બધી વાતો છે એ સમજી શકશે. જો મોમિનો અંતસ્કરણથી લેવા જશે તો પણ નહીં સમજે, કારણ કે સંબંધ જ નથી. આ સંબંધ જ નથી. દિલ અને અંતસ્કરણનો કદાપી સંબંધ ન થઈ શકે. કહેવાનો મતલબ એક જ છે કે આની અંદર કે તારતમ વાણી કે કુરાન જે મારફત છે, ધનીનું જે મારફતનું જ્ઞાન છે એ મારફત સિવાય બીજું કોઈ ન લઈ શકે. કોઈની એન્ટ્રી નથી આની અંદર. એટલે પરમધામની જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે આ હકીકતને સમજીને હકીકત છોડી અને મારફત તરફ જશે, મારફત તરફ જશે, કારણ કે મારફતી છે. જેમના અસલ ચરણ, અસલ તન ધનીના ચરણોની અંદર છે. कहलावे काजी पढ़े कुरान, अल्लाह रसूल ना उमत पहचान, ना कुरान ना आप चिन्हार, अहल किताबियों कहावे दिनदार. कहलावे काजी पढ़े कुरान, પોતાની જાતે કાજી કેવડાવે, પોતાને કાજી કેવડાવે. કુરાન આખું મોડે હોય એમ કે છે, પણ એમને અલ્લાહ રસૂલના ઉમત પહેચાન. પણ તેમ છતાં એ કાજીને અલ્લાહ કોણ છે, મોમિન કોણ છે, અલ્લાહ રસૂલ ના ઉમત
પહેચાન કે રૂહલ્લાહ પણ કોણ છે, આની પણ પહેચાન. રૂહલ્લાહ, રસૂલ, ઉમ્મત મોમીન અને કોઈની પહેચાન નથી. પોતાને કાજી કેવડાવે છે, કુરાન આખું મોડે હોય પણ કશી કોઈને આની સુધ નથી. ના કુરાન ના આપ ચિન્હાર, ના કુરાન ના આપ ચિન્હાર. એટલે શું કે છે કે આની અંદર કે એમને કુરાનની પણ ખબર નથી કે કોણ બતાવી રહ્યું છે, શું બતાવી રહ્યું છે, આની પણ શુદ્ધ નથી. આ કોણ બતાવી રહ્યું છે અને શું બતાવી રહ્યા છે, આની પણ સમજ નથી. અને આજે એટલે આની કહેવાનો મતલબ કશી પહેચાન નથી. એમ ઉપલા માયના લઈ દીધેલા છે. અને એટલા માટે કુરાનને કુંવારી કહે છે, આટલા માટે. પણ દિલ મિજાજી, જે દિલ મિજાજી છે એ કુરાનને પોતાનું કહીને ચાલી રહ્યા છે અને જાહેરી માયના લઈને ચાલે છે. જાહેરી માયના લઈને. અને પાછું બીજું તો શું છે કે દાવેદાર કરે છે, એમ દાવો કરે. એટલે કે છે અહેલ કિતાબીઓ કહાવે દાવે, દીનદાર, દીનદાર, દાવેદાર, પોતાને એમના વારિસ બતાવી રહ્યા છે. કુરાન અમારું છે એમ કે છે. અહેલ કિતાબની અંદર આનો ઉલ્લેખ છે એમ કે છે. અહેલ કિતાબની અંદર કે છે કુરાનના વારિસ કહેલા છે એમ કે છે. ભાઈ કુરાન અમારું છે એમ કે છે. પણ આની કશી તો શુદ્ધ છે ને. એક આનો ઉદાહરણ, સરસ ઉદાહરણ. ઉદાહરણની અંદર બીતકનું ઉદાહરણ છે કે જે મુલ્લા અને લાલદાસ વચ્ચેનો જે સંવાદ છે છત્રસાલજીના દરબારની અંદર. જે કાજી હતા એ કાજીને આખું કુરાન મોડે હતું, આખું કુરાન મોડે હતું. ફટાફટ કુરાન બોલી જાય, આખું કુરાન મોડે હતું. તો લાલદાસજી એક પ્રશ્ન પૂછે છે કે કુરાનની અંદર 5 પ્રકારની પેદાઈશ બતાવેલી છે, એમાંથી તમે કયા પ્રકારની પેદાઈશ છો? આ એક પ્રશ્ન પૂછે અને એની ગત નતું ગઈ. આ એક પ્રશ્ન હતો. 5 પ્રકારની જે પેદાઈશ હતી બતાવી હતી, એમાં કઈ પેદાઈશ છો? આ બધાને ખબર છે. કહેવાનો મતલબ કે ઉપરના માયના લેશે, ઉપરના માયના લેશો. આ તો એમની વાત છે, આ એમની વાત છે, કારણ કે કુરાનનો દાવો કર્યો છે. એમ પણ મોમીનો છે બ્રહ્મ સૃષ્ટિનો જે દાવો કરીને બેઠા છે. સુંદર સાથ, એવું ના માનશો કે ત્યાં આગળ જ પૂરું થાય છે. એમ પણ જે સુંદર સાથ છે એ બ્રહ્મ સૃષ્ટિનો દાવો લઈને બેઠેલા છે. બ્રહ્મ સૃષ્ટિનો કે અમે ભાઈ બ્રહ્મ સૃષ્ટિ છે. પણ જ્યાં સુધી ધનીના ઈશારા શું છે એ આપણને સમજાય નહીં, હક્કે દિલ કી બારીકિયા શું છે સમજાય નહીં. જ્યાં સુધી મારફતની અંદર ન જઈએ, જ્યાં સુધી એના ઉપલા માયના લઈએ, તો સમજી લેવાનું જેમ એ લોકોની જે સ્થિતિ છે એ સ્થિતિ આપણી છે, સમજી લેવી. અને આપણે દાવો કરીએ છીએ કે આપણે એ કુરાનના વારિસદારનો દાવો કરી રહ્યા છે, આપણે પરમધામના બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે. બસ આટલો ફેર છે. એમને રાજી શ્યામાજી રૂહો રસૂલ મોહમ્મદ આ કોણ છે આની પણ શુદ્ધ નથી, આમની પણ પહેચાન નથી. હવે એ પ્રશ્ન છે કે તારતમ વાણીથી શું આપણને આની શુદ્ધ છે? પ્રશ્ન. રાજી કોણ છે, શ્યામાજી કોણ છે, રૂહો કોણ છે, અક્ષરબ્રહ્મ કોણ છે, આની આપણને શુદ્ધ છે? ધનીનો ઈશારો શું છે? ધનીએ શા માટે આપણને જાગૃત બ્રહ્માંડની અંદર લાવ્યા? શા માટે વ્રજમાં લાવ્યા? શા માટે રાસમાં લઈ ગયા? શા માટે અંતર ધ્યાન થયા? શા માટે 30,000 હરફ ગુણ ચાખવાના કયા? શા માટે 2 તનની અંદર લીલા કરવાની કહી? શા માટે સામાજીથી જાગણી ન થઈ શકી?
શા માટે રાત ખેંચીને રાખવી પડી? ધણીનો હુકમ શું છે કે આ બધી જે બારીક્યા છે, આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું કે આ બધી જે બારીક્યા છે એ બારીક્યા કે ધણીના દિલમાં શું ચાલી રહ્યું છે એની આપણને શુદ્ધ પડે. જેમ સંસારની અંદર, સાંભળજો સુંદર સાથ, સંસારની અંદર જો તમારી સાથે એક દિલી છે, જેની સાથે તમારી એક દિલી છે, જેની સાથે તમારી એક દિલી છે સંસારની અંદર, એની સાથે કે તમારા પતિ હોય કે તમારા બાળકો હોય, તો એમના દિલમાં શું ચાલી રહ્યું છે એની તમને સૂઝ પડે છે. એમના દિલમાં શું ચાલી રહ્યું છે એની તમને શુદ્ધ પડે છે કે ભાઈ એમનો ઈશારો આ છે, એમને એની આ ઈચ્છા છે, આ ઈચ્છા છે, આ ઈચ્છા, બધી જ ખબર સમજ પડે એક દિલી હોય ત્યાં. તો અહીંયા આગળ વિચાર્યો, ધનીની આપણી સાથે એક દિલી છે, આમાં કોઈ સંશય નથી. એટલા માટે ધનીની આપણી સાથે એક દિલી છે, આમાં કોઈ સંશય નથી. એટલા માટે કહ્યું કે મેરા અર્શ દિલ મોમિન, ધનીએ કહી દીધું. પણ ધની સાથે આપણી એક દિલી છે આ પ્રશ્ન. ધનીએ ચોખ્ખું બતાવી દીધું કે મેરા અર્શ દિલ મોમિન. તો હવે આપણી ધની સાથે એક દિલી છે ખરી? જો આપણી ધની સાથે એક દિલી હોય તો હક કે દિલ કી બારી કે આપણને સમજાય, ધનીના દીદાર થાય, કારણ કે આપણા દિલમાં બિરાજમાન છે. અસલ લજ્જતનો અહેસાસ થાય, અસલ લજ્જતનો અહેસાસ કરી શકો. પણ આપણી ધની સાથે એક દિલી નથી તો ધનીના દીદાર નથી થતા. આપણા ધનીના દિલની અંદર આપણા સિવાય બીજું કોઈ છે જ નહીં, પણ આપણા દિલની અંદર ધની સિવાય બીજું છે? પ્રશ્ન જાતે કરો. હવે આપણા દિલમાં ધની સિવાય બીજું છે ખરું આપણા દિલમાં? વિચાર્યો, આની પર વિચાર કરો. અને દાવો છે બ્રહ્મ સૃષ્ટિનો, દાવો છે બસ એમની અંગનાનો દાવો છે. તો જેની અંગના હોય એ આપણા દિલમાં હોય, આપણે જેની અંગના હઈએ એ આપણા દિલમાં હોય. તો હવે આપણે અંગના કોની છે? તેમ છતાં આપણા દિલમાં ચોટ નથી લાગતી. અને દાવો બ્રહ્મ સૃષ્ટિનો છે આપણો, છતો દાવો બ્રહ્મ સૃષ્ટિનો છે. વિચાર સુંદર સાથ, આ વિચારો આ જે બતાવી રહ્યા છે ધની, ઈશારો કરી રહ્યા છે, એની પાછળનું કારણ બીજું કશું નથી. આપણને ચોટ લાગે, આપણા દિલને ચોટ લાગે અને એનાથી આપણે જાગૃત કદાચ થઈ જઈએ. ઉપરના માયના લઈશું તો જાહેરી માયને લીએ અંધેરા, जाको लानत लगी बेर बेर, जापे कुरान की रोशनाई, अंदर शैताने यही सिखाई. આ ચોપાઈ પ્રેઝન્ટ ની અંદર પણ લેવાની છે. સુંદર સાથ, ખાલી એ સમયનું તમે ન વિચારો. જાહેર માયને લીએ અંધેર, કુરાનના જાહેરી માયના લીધા તો શું થયું તમે જો, આપણે ખબર છે શું થઈ રહ્યું છે. જાકો લાનત લીખી બેર બેર, કે જાહેરી માયના લેશે અને લાનત લાગશે. વારે ઘડીએ લખેલું છે કુરાનની અંદર, બતાવેલું છે. એને લાનત લાગશે. એમ તાતમ વાણીના જાહેરી અર્થ લઈશું, જાહેરી અર્થ લઈશું, ઉપલા માયના લઈશું તો ધનીથી દૂર થતા જઈશું. આપણે ધનીથી દૂર થતા જઈશું. અને એ જાહેરી માયના લીધા, હવે જો બાતુની માયના લેશું, સાંભળજો સુંદર સાહેબ, જાહેરી માયના લેવા અને બાતુની માયના લેવા, આમ બેની અંદર ફેર શું છે?
તો જાહેરી માયના તમે લેશો તો તમે અંતસ્કરણથી લેવાના છો, આમાં કોઈ સંશય નથી. બાતોની માયના લઈશું તો એ દિલથી લઈશું. બાતોની માયના જે છે એ ક્યાંથી લઈશું? દિલથી લઈશું. હવે જાહેરી માયના લીધા, આપણે લીધા જાહેરી માયના લીધા, તો જાહેરી માયના ક્યાંથી લીધા? અંતસ્કરણ ની અંદર લીધા. હવે અંતસ્કરણ અંદર કોણ બિરાજમાન છે? પેલો અબલીસ. પેલો અબલીસ બિરાજમાન છે. હવે અબલીસ શું કરશે? આપણને ભરમાવશે. અને ભરમાઈને શું કરશે? એટલે અંદર શૈતાને એહી શીખાઈ. શૈતાન જે છે એ શૈતાન આ બધું કરાવી રહ્યો છે. અંદર શૈતાન એટલે કે છે અંદર શૈતાને કયો? કેમ અંદર શૈતાને કહ્યું? કારણ કે અંદર જે અંતસ્કરણની અંદર જે બેસાડેલો છે અબલીસ, એ આ બધું કરાવી રહ્યો છે. હવે શું કરી રહ્યો છે કે જે સાચો માર્ગ છે એ સાચો માર્ગ બતાવતો નથી, ભરમાવી રહ્યો છે, જવા જ નથી દેતો ત્યાં આગળ. એટલે કહેવાનો મતલબ કે જે બાતોની માયના છે એ બાતોની માયનાને ઢાંપી રાખ્યા છે. આનું કામ જ આ છે. અબલીસનું કામ જ આ છે કે સત્યની રાહ પર ન જવા દે. કુરાનની અંદર જે બતાવ્યું કે ભાઈ અબલીસ જે બેઠેલો છે, શૈતાન બેઠો છે, શૈતાન છે એ કુરાનના રહસ્ય સમજવા નથી દેતો અથવા એને જાહેર નથી કરવા દેતો. એ શૈતાન બેઠેલો છે. પણ અત્યારે જો આપણે ઉપરના માયના લઈશું તો શું થશે? એ શૈતાન છે આપણને ભરમાવી દેશે. તાતમ વાણીની લઈશું તો આપણને ભરમાવી દેશે. ભરમાવી દઈને શું આવશે? મેપણું આવી જશે, બુજરગી આવી જશે, અભિમાન આવી જશે, ઘણું ઘણું આવશે. બધું જાહેરમાં કાયમ કહેવાની જરૂર નથી, પણ શું શું આવશે બધું ખબર છે. અંતસ્કરણ ખરો હોય તો શું શું આવે? અર્થના અનર્થ કરે. દિલ પર દુશ્મન હુઆ પાતશાહ, દિલ પર દુશ્મન હુઆ પાતશાહ, મારી દિન इस्लाम की राह, हुए हुए हिरस हवा के बंदे, किए शैताने देखते अंधे. એટલે કે છે દુનિયા વાળાના દિલો પર, એટલે કે છે દિલ પર દુશ્મન હુઆ પાતશાહ. હવે દુશ્મન કોણ છે? તો જે શૈતાન, અંદર જે શૈતાન બેઠેલો છે એ દુશ્મન છે. એ નથી લેવા દેતો કે નથી કરવા દેતો. એટલે કે છે દિલ પર જે છે એ દિલ પર કોની પાતશાહી થઈ? શૈતાનની. એટલે દિલ પર કોણ રાજ કરી રહ્યું છે? અબલીસ રાજ કરી રહ્યો છે. પ્રશ્ન થાય કે શું ખરેખર દિલ પર અબલીસ રાજ કરે? પ્રશ્ન. તો દિલ પર અબલીસ રાજ કદાપી ન કરે. દિલ પર અબલીસ રાજ કદાપી ન કરે. એ અબલીસ જે રાજ કરી રહ્યો છે એ અંતસ્કરણ પણ કરી રહ્યો છે. પણ આજે અબલીસ કરી શું રહ્યો છે કે દિલને છે ને દબાવીને રાખેલું મૂક્યું છે. અંતસ્કરણને એટલું પ્રજ્વલિત કર્યું છે. અબલીસે અંતસ્કરણને એટલું પ્રજ્વલિત કર્યું છે તો દિલના દરવાજા ખોલવા નથી દેતો. એટલે કે છે દિલ પર રાજ કર્યું, આને કહેવાય. જેમ સરસ ઉદાહરણ આપવાનું કે માતા પિતા જે છે, બાળક છે આપણું, ને બાળકને સમજાવી રહ્યા છે, દિલથી સમજાવી રહ્યા છે કે ભાઈ આપણે આ જગ્યાએ ના જવાય, આ છે તે છે. કહ્યું એમણે, બાળકને કહ્યું. પણ બાળક જે છે, બાળકની જે લાલસા જે છે, હવે લાલસા કોણ કરી રહ્યું છે? અંતસ્કરણ. એની પર કોણ છે? અબલીસ. અબલીસ તમને ખેંચીને લઈ જાય. એટલે માતા પિતાનું આપણે સાંભળતા નથી કે ભાઈ કોઈ સાથે કહ્યું હોય કે ભાઈ એમની સાથે ન જવાય, કે ભાઈ આ
તારા મિત્રો ખરાબ છે, એમનું ચાલચલન નથી સારું. ચલો એવું કહી દીધું કે ભાઈ ખરાબ છે, મસ્તીખોર છે, ચાલચલન નથી સારું, એ ભણવામાં નથી, એટલે એની સંગત ન થાય. પણ એ તમારું અંતસ્કરણ માનતું નથી અને તમે વારે ઘડીએ ત્યાં જાઓ છો, અબલીસ તમને ખેંચી જાય છે. અબલીસ તમને ખેંચી જાય છે. એટલે માતા પિતાનું તમે માનતા નથી. માતા પિતાના જે દિલના જે ભાવ છે એ ભાવને તમે સમજતા નથી. કારણ કે પેલું પ્રજ્વલિત છે, તમારું અંતસ્કરણ પ્રજ્વલિત છે અને એ પ્રજ્વલિત કરી રહ્યું છે પેલા શેતાન પ્રજ્વલિત કરી રાખ્યું છે અબલીસે. હવે એ પ્રજ્વલિત થાય તો પછી દિલની જે વાતો છે, એ દિલની વાતો એક કાનેથી સાંભળી બીજા કાને બહાર, એ ન સમજાય. પછી એ વાત આવે ખરી, પણ એની અસર ન થાય. એટલે દિલ પર શેતાને રાજ કર્યું, અબલીસે રાજ કર્યું છે, પાતશાહ છે. કારણ કે અંતસ્કરણ એટલું પ્રચલિત કર્યું છે તો દિલના દરવાજા નથી ખોલવા દેતો. એટલે કે દિલ પર એને રાજ કર્યું છે. એટલે દિલ પર દુશ્મન હુઆ પાતશાહ, મારી દિન ઇસ્લામ કી રાહ. હવે જો દિલના દરવાજા ના ખુલે તો ધનીની પહેચાન થાય ખરી? એટલે શું કે છે, ધનીની પહેચાન ન થાય, હક્કે દિલ કી બારી ક્યાં ના સમજાય તો એ સાચો માર્ગ આપણને મળે ખરો? એટલે કે છે મારી ઇસ્લામ કી રાહ પહેચાન ન થઈ. પારબ્રહ્મ પરમાત્માની, એમના માટે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન થઈ. આપણા માટે લઈએ, મોમીનો માટે લઈએ તો ધનીની પહેચાન ન થઈ, અસલું પહેચાન ન થઈ. ધનીની પહેચાન કરી ક્યાંથી કરી? અંતસ્કરણથી કરી. અંતસ્કરણથી કરી. અબલીસ બેઠો છે, આપણને ભરમાવી દીધો, આપણને મહેપણો આવી ગયો, અહંકાર આવી ગયો, ઇલમનો અહંકાર આવી ગયો. હા, અબલીસ કરી રહ્યો છે. ભલે તાર તો વાણી રહી, પણ એને જો દિલથી આપણે ન લઈએ તો આ બધું જ બનવાનું છે. અને પાછા એ કોણ કરી રહ્યું છે? તો અબલીસ કરી રહ્યો છે. કારણ કે દિલ તરફ જવા નથી દેતો. એ દિલ તરફ જવા નથી દેતો, એટલું પ્રજ્વલિત કરી નાખ્યું છે અંતસ્કરણ એને. એટલે વારે ઘડીએ આપણે દિલથી ધની પર વિચારતા હશું અને બીજી જ પલે અબલીસ ખેંચી જાય છે. બીજી જ પલે આપણને અબલીસ ત્યાંથી ખેંચી જાય છે. વિચાર્યો. પણ એ સ્થિર કરીએ આપણે, જેને આપણે સ્થિર પ્રજ્ઞા કહીએ છીએ, એ સ્થિર કરીએ કે ના ભાઈ, હવે તું અહીંયા દજ્જાલ આવે છું, એના માટે આપણે ચોક્કસ રહીએ. તો આજે ને કાલે એ તમારી સ્થિર પ્રજ્ઞા થશે. અને એ સ્થિર પ્રજ્ઞા જો થઈ તો પછી આજ્ઞા ચક્ર ખુલી ગયું સમજી લેવાનું. બ્રહ્મદ્વાર ખુલી, દિલના દરવાજા ખુલી ગયા સમજી લેવાનું. બ્રહ્મદ્વાર મીન્સ દિલના દરવાજા ખુલી ગયા. અને દિલના દરવાજા ખુલ્યા તો પછી ધની સહેરાક્ષ પણ નજદીક છે. પછી કોઈ રોકનાર નથી આપણને, કોઈ રોકનાર નથી. અને એકવાર દિલના દરવાજા ખુલી ગયા તો અબલીસની તાકાત નથી કે દિલની અંદર આવી શકે. દિલના દરવાજે પહોંચે છે અને અબલીસ આઈને ખેંચી જાય છે. પણ એકવાર દરવાજો ખુલ્યો દિલનો અને અંદર ગયા તો અબલીસની તાકાત નથી કે આવી શકે. એટલે મારી દિન ઇસ્લામ કી રાહ પહેચાન નથી કરવા દેતા. હું એ હીરસ હવા કે બંદે. હવે કે છે હવા કે બંદે કે આપણને માયાની અંદર ભટકાવી દીધા. તો માયાની અંદર કોને ભટકાવી દીધા? માયાની અંદર કોને ભટકાવી દીધા? કે જે શૂન્યથી, જે કુન કહેવાથી જે પેદા થયેલા છે, એમને ભટકાવી દીધા. મીન્સ આમ ખલકને ભટકાવી દીધી. એટલે હુઆ હીરસ હવા કે બંદે કિए शैताने देखते अंधे, किए शैताने देखते अंग के. ચોથું ચરણ બહુ મહત્વનું છે. કિए शैताने देखते अंधे. હવે દેખતે અંધેનો અર્થ શું છે? કે જે જ્ઞાનીઓ છે, એમને આપણે શું કહીએ છીએ? કાજીઓ જે કહીએ છીએ આપણે,
પઢે લિખેલા લોગ છે, સમજે છે, અને આટલા માટે કે છે પઢે લિખેલા જે લોગ જે છે, જ્ઞાનીઓ છે, એ જ્ઞાનીઓને અબલીસે ભટકાઈ મારેલા છે. અબલીસે અંધેરની તરફ લઈ જઈ રહ્યો છે. અને બીજી રીતે કારણ કે આને કેમ વારે ઘડી બતાવી રહ્યો છું કે આપણી વૃત્તિ આ છે, એટલા માટે આપણી વૃત્તિ આ છે કે ચર્ચાની અડચણી કરતા હોઈએ આપણે, અને એ ચર્ચાની અડચણીની અંદર ધનીની વાતો હશે, ધનીની વાતો હશે તો કોઈ બોલશે નહીં. પણ જો એક માયાની જો વાત આવી ગઈ એક અંદર, તો ઓબ્લિસ બધાને ખેંચી જશે. વાર જ એક પલની અંદર બધાને જોશ આવી જશે. આ અબલીસનું કાર્ય છે, એ શેતાનનું કાર્ય છે કે આપણને માયામાં ખેંચી જાય. એ ભટકાવી રહ્યો છે આપણને. ધનીના વચનો માટે ધનીની વાત થતી હશે તો એ મૌન થશે. પણ જો એક વાત જો આવી ગઈ માયાની, તો બધાને ખેંચી જશે. વાર જ નહીં, એક પલ નહીં લાગે. એટલે એ ચાહનાની અંદર આપણને ભટકાવી રહ્યો છે, માયા તરફ ખેંચી રહી ગયો છે. અબલીસ શું કરે છે? માયા તરફ લઈ જાય છે. અને આ વાત આપણના જીવનની અંદર વારે ઘડીએ બની રહી છે, પલ પલ બની રહી છે. ધનીની સાથે આપણે ધની સાથે બેસીને વાતો કરવા બેઠા આવીએ, પણ મન છે આપણને ખેંચી જાય છે બહાર. મન ક્યાંનું ક્યાં ફરતું હોય, સત્સંગ સાંભળતા આવીએ પણ મન ક્યાંનું ક્યાં ફરતું હોય. એ શું છે? અબલીસનું છે કારણ. કારણ કે આપણે સતેજ નથી થયા. એના માટે પ્રકાશની અંદર જો શું કહ્યું કે મારો શું વાંક છે? જો તમે સાવધાન ન હોય તો અમે તમને જે પકડાવો એમાં પકડીએ. ઇન્દ્રિયો બધી શું કે છે? પણ જો તમે સાવધાન થઈ ગયા અને તમે જે પકડાવો છો પછી અમે તમે છોડીએ, તો અમે એટલા શક્તિશાળી છે કેમ? હવે આનું ઉલટું થઈ જાય. સાંભળજો સુંદર સાથે, આનું ઉલટું થઈ જાય કે આપણે ધનીના વચનો લેવા જઈએ છીએ અને અબલીસ આવીને ખેંચી જાય છે. આનું ઉલટું થઈ જાય કે આપણે માયામાં જતા હોઈએ અને ધનીનો ઈશ્ક આપણને ખેંચી જાય પાછો. તો હવે જુઓ, હવે વિચારો કે અબલીસનું બળ વધારે કે ધનીના ઈશ્કનું બળ વધારે? કારણ કે આ બંને વચ્ચે હવે ચાલી રહી છે. અબલીસ તો વારે ઘડી ખેંચી જાય છે કારણ કે ઈશ્કની આપણને સમજ નથી, શુદ્ધ નથી. પણ એ રીતે જો ઉલટું થઈ ગયું, ધનીનો ઈશ્ક આપણને ખેંચી રાખ્યો છે, હવે ધનીનો ઈશ્ક ખેંચતો હોય તો અબલીસનું બળ વધારે થશે કે ધનીના ઈશ્કનું બળ? કહેવાનો મતલબ કે એકવાર ધનીના પ્રેમની અંદર પડી ગયા, ધનીના ઈશ્કની અંદર પડી ગયા, તો પછી અબલીસનું કશું નહીં ચાલે. દિલની અંદર આપણે ગયા તો અબલીસની તાકાત નથી કે દિલની અંદર આવી શકે. નથી તાકાત એની. કેમ? ત્યાં આગળ ધનીનો ઈશ્ક છે. ત્યાં આગળ ધનીનો ઈશ્ક છે. એટલે લુભાવણી તમને કરાવે ખરો અબલીસ, માયાની અંદર ખેંચી જવા પ્રયત્ન કરે ખરો, પણ આપણે દિલથી વિચારીએ તો ગમે એટલો પ્રયત્ન કરે તો પણ આપણે ન જઈ શકીએ. અને એ સાચી જાગણી છે. આપણી જાગણી આ છે સાચી. એટલે આપણને ભટકાવી રહ્યા છે. હવે અહીંયા વિચારો, હવે અને સીધી રીતે જઈએ તો કે આપણને આપણી રાહ પર કોણ ભટકાવી રહ્યું છે, આનો પલ પલ વિચાર. સત્સંગની અંદર જવું છે તો કોણ બાધારૂપ થયેલું છે? એ બધા જ અબલીસ છે. એ બધા અબલીસ છે. એ ક્યાં બીજી રીતે આપણને માયામાં ખેંચી જાય છે. એ અબલીસના સ્વરૂપો છે બધા. કારણ કે આપણે દિલમાં જવા પ્રયત્ન કરી રહ્યા છીએ, તેની સાથે બેસીને વાતો કરીને દિલની અંદર જવા પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ અબલીસ ખેંચી જાય છે માયાની અંદર. સબ અંગ બેઠા દુશ્મન જોર, સબ અંગો બેઠા દુશ્મન જોર,
દિલ કે દિએ ફોર, દિલ કે દિએ ફોર, દુશ્મને ના છોડ્યા કોઈ ઠોર, 14 તબક્કો ઇનકી દોર. અને આવાની અંદર આપણને ધન્ય મોકલ્યા છે આપણને. કે આ બ્રહ્માંડ જે છે, આ બ્રહ્માંડ માયા કેવી છે એ બતાવી રહ્યા છે. માયા કે છે ને ઉપનિષદ મૂળ ધની થકી, કે આટલી બળવાળી છે માયા એમ કે છે, અને એની અંદર આપણને મોકલ્યા છે. પણ આપણે તો આટલું વિચારીએ છીએ કે ભાઈ આટલી તો માયા આટલી બળવંતી છે કે કોઈ અંગને બાકી નથી દુનિયાની અંદર, કોઈ એવું નથી એમ કે છે. સાંભળજો, આ બ્રહ્માંડની અંદર, દુનિયાની અંદર મીન્સ આ બ્રહ્માંડની અંદર બીજું કોઈ એવું નથી એમ કે મન પર વિજય મેળવી શકે, મનને કંટ્રોલ કરી શકે. કોઈ નથી એવું. એક ધનીના ઈર્ષ્ક સિવાય કોઈની તાકાત નથી કે મનને કંટ્રોલ કરી શકે. કોઈની તાકાત નથી. અને એ મન પર કંટ્રોલ ક્યારે થાય, એ મન ન મને ક્યારે થાય, ધનીના ઈશ્કની અંદર આપણે જઈએ ત્યારે. આના સિવાય કોઈ ઉપાય નથી. અને એની અંદર આપણને બેસાડી દીધા છે. આની અંદર બેસાડી દીધા છે. અને એની પર પાછો અબલીસ મૂકેલો છે. આપણે દેશી ભાષામાં શું કહે ખબર છે? એક તો વાંદરું હોય અને નેહાણી આપો તો શું કરે? બસ આવું કરેલું છે. એક સરળ અને સિમ્પલ ભાષાની અંદર વાંદરું હોય અને એને નિશાની આપો તો શું કરે? એમ મન ચંચળ તો ખરું જ. આ મન છે ચંચળ છે, અને એની પાછળ ઉપર અબલીસને બેસાડેલો છે. એટલે શું કરે તમે વિચારો. હવે એ ચંચળ મનને સ્થિર કરવાનું, એ ચંચળ મનને આપણે સ્થિર કરવાનું, અને સ્થિર કર્યા પછી દિલના દરવાજા ખોલવાના. એટલે મન જ્યારે નમન થાય ત્યારે દિલના દરવાજા ખુલે. એ વગર દિલના દરવાજા ખુલે. એકનું અસ્તિત્વ મીટે તો બીજાનું, રાત મીટે તો સૂર્યનો ઉદય થાય. પણ સૂરજ હોય અને તમે રાત જોવા માંગો, અથવા રાત હોય અને તમે સૂરજ જોવા માંગો, તો કદાપી શક્ય નથી. એમ આ દિલ અને અંતસ્કરણ એ રાત અને દિવસ જેવા છે. રાત અને દિવસ જેવા. અંતસ્કરણ છે એ રાત છે, અને દિવસ છે એ દિલ છે. રાતની અંદર છે આપણે, સમજો, રાત્રિની અંદર છે. હવે રાત્રિની અંદર આપણે સૂરજ જોવા માંગીએ છીએ, ગમે એટલો પ્રયત્ન, ગમે એટલા દીવા સળગાવો, આ કરો, તો પણ અજવાળું આવે ખરું? એ ફજર ક્યારે થાય? એ ફજર થાય ક્યારે એની રાહ જોઈને બેસવી પડે. અને એ ક્યાં ફજર છે? તો વાણીની અંદર છે ફજર. અને એ ફજર કરવાની છે. એ અજ્ઞાનતા રૂપી અંધકારનો નાશ કરવાનો છે. અને એ નાશ થશે તો સૂર્યોદય થશે. એટલે ચંચળ મનને કંટ્રોલ કરવાનું છે. ચંચળ મન જે છે એને કંટ્રોલ કરવાનું છે. અને એને કંટ્રોલ કરી એટલું નથી પૂરતું, એને સ્થિર કરવાનું છે, અથવા એને નમન કરવાનું છે. અને એ નમન થશે તો પેલું પ્રજ્વલિત થશે. બસ આ લીલા કરવાની છે. ધનીએ આપણને જે આ તારતમ વાણી આપી છે, એમાંથી આટલું આપણે કરવાનું છે. અને આપણા દિલની ઈચ્છા પ્રમાણે ધની વર્ત હશે. આપણા દિલની ઈચ્છા પ્રમાણે. અને આની અંદર આપણા દિલની ઈચ્છા પ્રમાણે ધની વર્ત હશે. અને આની અંદર ધનીના હુકમનું પાલન બે જણ કરી રહ્યા છે, ખેલદિલીથી. એક અબલીસ, અજાજીલને જે લાનત લાદી અને અબલીસ બેસાડ્યો, એ ધનીના હુકમનું પાલન કરી રહ્યો છે. અને આ બાજુ અસરાફીલ ફરિશ્તો, એ પણ ધનીના હુકમનું પાલન કરી રહ્યો છે.
આપણા દિલની ઈચ્છા પ્રમાણે આપણે જે માગીશું એ અસરાફીલ આપણને આપશે, જે માગીશું એ બુદ્ધિ આપશે આપણને. વિચારો હવે. એટલે સબ અંગો બેઠા દુશ્મન જોર, દિલ કે દિયે દિયે ફ્યોર, દુશ્મને ના છોડ્યા કોઈ ઠોર. આ બ્રહ્માંડની અંદર કોઈ ઠોર એવો નથી કે જ્યાં શેતાન ન હોય. કેમ? કારણ શું? કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કોનાથી થઈ છે? અજાજિલથી. આ બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? અજાજિલથી. હવે ઉત્પત્તિ થઈ તો ખરું, અજાજિલ ફરિશ્તાને લાનત લાગીને ઉત્પત્તિ થઈ, અજાજિલ ફરિશ્તાને લાનત લાગી છે, પણ પાછી એમાં વિશેષ શું છે? બહુ મહત્વની વસ્તુ છે આ, કે અજાજિલ ફરિશ્તાને લાનત લાગી એટલે બધા પર અબલીસ બેઠો, નો ડાઉટ આમાં. અને વધારે એની અંદર વધારે શું છે કે અજાજિલ ફરિશ્તાને જે લાનત લગી એ તો અબલીસને બેસાડ્યો, પણ અજાજિલ ફરિશ્તે આ બ્રહ્માંડની જે ઉત્પત્તિ કરી એ ઉત્પત્તિ અહંકારથી થયેલી છે. અહંકારથી. કે બે શક્તિ જે બતાવી, એક વેદમાતા ગાયત્રી અને બીજી અહંકાર શક્તિ ઓમકાર, અને એ ઓમકારમાંથી ઉત્પન્ન થયેલું છે ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ, રજોગુણ, તમોગુણ ને સતોગુણ. અને આનાથી આ ઉત્પન્ન થયેલું છે બધું. એ અહંકાર, અને એ અહંકાર ઉપર પાછો અબલીસ, અને આની અંદર આપણને બેસાડેલા છે ધનીએ. અને આ બધું ફોડીને બહાર નીકળવાનું છે. આ જે ચક્રવ્યૂહ જે છે, આ જે ચક્રવ્યૂહ, જેમ અભિમન્યુને મહાભારતની અંદર અભિમન્યુ જે ચક્રવ્યૂહ હતું, એ ચક્રવ્યૂહ અંદર ગયો તો ખરો હોય, પણ બહાર નીકળતો આવડ્યું નહીં. ભીમ કે છે હું તો આવીશ, હું તોડી નાખીશ બધું, પણ ભીમને રોકી લીધો. એમ અહીંયા આગળ ભીમને રોકી લીધો, એમ આપણને પણ આપણા દિલને કોણ રોકી રહ્યું છે? આ અબલીસ. દિલને અંદર જવા જ નથી દેતું ને, દિલને લેવા જ નથી દેતું. આ ચક્રીઓમાંથી આપણે બહાર નીકળવાનું છે. ધનીએ આ ચક્રવ્યૂહ બનાવ્યું છે આપણા માટે, અને આની ઉપર આપણને બેસાડેલા છે. વિચારો. હા, આને બેસાડ્યા, પણ ધનીએ પાછું બીજું એવું નથી કર્યું કે એક બીજું પાછું સરસ કાર્ય કર્યું છે જોડે જોડે. એટલે એવું ન કહેતા કે નથી કર્યું, કે ધનીએ બીજું શું કાર્ય કર્યું સારું? કે જે જીવો જે છે એ જીવોની અંદર ઉત્તમ જીવોની ઉપર બેસાડેલા છે. ઉત્તમ જીવો. જે મોમીનો જે બેઠેલા જે જીવો પર છે એ આલતુ ફાલતુ જીવો ન સમજો. હજારો વર્ષની તપસ્યાઓ જે કરી હશે એવા જીવો પર આપણને બેસાડેલા છે. એટલે આમ સરળ છે અને આમ હાર્ડ છે. કારણ કે એ જીવો પર બેસાડ્યા હોય. હવે દિલથી વિચાર કરો તમે, એમને સ્થિર થવા માટે એ જીવો છે હજારો વર્ષ તપસ્યા, એટલે મન પર કંટ્રોલ હશે કે નહીં હોય એમનો? પણ તેમ છતાં અહીંયા આગળ નથી રહ્યો. શા માટે નથી રહ્યો? વિચારો હવે. उभरी एक रूहे उमत, दूजी गिरो फरिस्तान की इत, जिनमें इमाम हुआ आखिरी, हिंदू फकीरों में पातशाही करी. ઉભરી, ઉભરી મીન્સ શું? કે આમાંથી બહાર નીકળી ગઈ. આમાંથી બહાર નીકળી ગઈ. કે આ શેતાનનો જે આ પંજો હતો, આ શેતાનનું જે ચક્રવ્યૂહ હતું, એ ચક્રવ્યૂહમાંથી કોણ બહાર નીકળ્યું? તો કે ઉમત. એટલે ઉભરી એક રૂહે ઉમત, જે બ્રહ્મ સૃષ્ટિ હતી એ આમાંથી બહાર નીકળી, આ શેતાનના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી, જેને આપણે પરમહંસ કહીએ છીએ.
કે જેમના અસલ તન ધનીની નિસ્બત છે અને જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે. એટલે ઉભરી એક રૂહે ઉમત દૂજી ગીરો ફરિસ્તાન કી ઈત. બીજી કોણ? તો ઈશ્વરી સૃષ્ટિ. એક બ્રહ્મ સૃષ્ટિ અને બીજી ઈશ્વરી સૃષ્ટિ. આમાંથી બહાર નીકળી એમ કે છે. जिनमें इमाम हुआ आखिरी, जिनमें इमाम हुआ आखिरी, કે આ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આ બંનેને હવે ઇમામ હુઆ આખરી. આખરી ઇમામ કોણ? કે સ્વામી પ્રાણનાથજી ધની આપણે જે કહીએ છીએ, સ્વામી જે કહે છે આખરની વખત, તો એમણે આખરના સમયની અંદર સ્વામી પ્રાણનાથજી જે છે એમની કહેવાનો મતલબ કે એમની બધી જ નિયામત એમને મળી, બધી જ સાહેબી એમને મળી. ધનીની બધી જ સાહેબી મળી એમને. હવે અહીંયા આગળ શું? હવે અહીંયા આગળ થોડું હવે અને થોડો વિસ્તાર કરો. હવે કે આ બંનેને બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિને ધનીની બધી જ સાહેબી મળી. તો હવે આ જે સાહેબી જે છે સુંદર સાહેબ, આની અંદર થોડા ડિટેલની અંદર જઈએ તો આ સાહેબીની અંદર શું થયું? તો સ્વામી પ્રાણનાથજીએ જે આપી નિયામત, એ નિયામતની અંદર બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ લીધું અને ઈશ્વરી બ્રહ્મ સૃષ્ટિ લીધું તો આમાંથી ઉભરી ગઈ આ માયાજાળમાંથી બહાર નીકળી, આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી. હવે બહાર તો નીકળી, પણ અહીંયા જે સ્વામીજીની મળી તો શું થયું કે બહાર નીકળી બંને. તો બ્રહ્મ સૃષ્ટિ જે છે એ બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત લીધી અને મારફત લીધી બ્રહ્મ સૃષ્ટિ. પણ જ્યારે એ મારફત તરફ ગઈ બ્રહ્મ સૃષ્ટિ, હકીકતને છોડી દીધી. અને જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ હકીકત લીધી, ફક્ત અને ફક્ત હકીકત. એ મારફતમાં ન જઈ શકી કે ના જઈ શકી. એટલે આપણે બહાર તો નહીં કરે, પણ આ તો મારા કામનું નથી એટલે એને છોડ્યું. કોણે છોડ્યું? બ્રહ્મ સૃષ્ટિએ છોડ્યું. અને શું કહીએ? મારફત તરફ ચાલી ગઈ. અને ઈશ્વરી સૃષ્ટિ છે એ હકીકતની અંદર રહી. હવે આને બીજી રીતે જોઈએ, આની આ ચોપાને બીજી રીતે જોઈએ. ફંદો કયો છે? ફંદો કયો છે? તો જે કર્મકાંડ અને ઉપાસના, કર્મકાંડ અને ઉપાસના, શરિયત અને તરીકત જે ચલાવી, શરિયત અને જે તરીકત ચલાવી, આમાંથી બહાર નીકળવા માટે જે જ્ઞાન આવ્યું હકીકત અને મારફતનું, આખીરના વખતની અંદર આ શરિયત અને તરીકત રદ કરી નાખી. આખીરના વખતની અંદર મીન્સ કર્મકાંડ અને ઉપાસના રદ કરી નાખી એમણે. પણ આમ ખલકવાળા જે દુનિયાવાળા છે એ આને સમજતા નથી. એટલે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ હશે એ આ માર્ગ પર ચાલશે. આને બીજી રીતે જોઈએ તો આ રીતે છે કે આ ફંદામાંથી કોણે બહાર નીકળ્યું? આ જે માયાજાળનો ફંદો છે આમાંથી બહાર કોણ નીકળ્યું? તો કર્મ કરે જા ફલ કી ઈચ્છા મત કરના इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान, એ હે ગીતા કા જ્ઞાન. આ જ્ઞાનને કોણે રદ કર્યું? કારણ કે આ બ્રહ્માંડની અંદર પલ પલ કર્મ થઈ રહેલા છે, પલ પલ કર્મ થઈ રહ્યા છે. એ પછી સારા કર્મ હોય કે ખોટા કર્મ હોય, તો સારા કર્મ હોય તો પણ એને ભોગવવા માટે રીબર્થ છે, ખોટા કર્મ કરશો તો એને ભોગવવા માટે પણ રીબર્થ છે. તો આમાંથી બહાર નીકળવા માટેનો માર્ગ કયો? અને એ માર્ગ છે હકીકત અને મારફતનો માર્ગ. અને એ માર્ગ આપણને ધણીએ બતાવ્યો. અને એ જે છે કહેવાનો મતલબ કે આ જે ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટેનો માર્ગ જે છે હકીકત અને મારફત, અને એમાંથી બહાર કોણ નીકળ્યું? તો બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ.
પાળનું જ્ઞાન આવ્યું. એટલે દજ્જાલ તો શું કરે? દજ્જાલ છે ક્યાં? પ્રશ્ન એક મોટામાં મોટો, દજ્જાલ છે ક્યાં? તો દજ્જાલ ક્યાં બેસાડેલો છે? પહેલું વસ્તુ, દજ્જાલને ક્યાં બેસાડેલો છે? તો દજ્જાલને અજાજીની ઉપર બેસાડ્યો છે. અજાજીલને લાનત લાગી એટલા માટે. અજાજીલ ફરિશ્તો છે ક્યાં? હદની અંદર. અને પાળનું જ્ઞાન છે, બેહદનું જ્ઞાન છે, અને એનીથી મારફતનું જ્ઞાન, પરમધામનું જ્ઞાન છે. હવે તમે જો હકીકત અને મારફત લો, મીન્સ પાળનું જ્ઞાન તમે લો, તો આ દજ્જાલ તમારી પર આવી શકે ખરો? તમે બંને રીતે તમે જો, જાહેર રીતે જુઓ તો પણ ખબર પડશે. વરસાદ પડે છે ક્યાં? તો વરસાદ બહાર પડે છે, પણ તમે ઘરની અંદર આવી જાવ તો વરસાદને તમને છૂ શકે ખરું? આવું છે. એમાંથી બહાર નીકળી જાવ તમે. એટલે ઉભરી એક રૂહે ઉમત, ઉભરી એક રૂહે ઉમત, दूजी गिरो फरिस्तान की इत, इनमें इमाम हुआ आखरी, हिंदू फकीरों में पातशाही કરી. હવે આનો ઉલ્લેખ જે કુરાનની અંદર જે છે કે હિન્દુ ફકીરોમાં પાતશાહી કરી, એટલે કે ફકીર, આની અંદર કુરાનની અંદર શું લખ્યું છે કે ઇનકી હિન્દુ ફકીરો, કુરાનની અંદર અને આ રીતે ઉલ્લેખ કર્યો છે કે હિન્દુ ફકીરોની અંદર પાતશાહી કરેંગે, પાતશાહી કરશે, આવું લખેલું છે કુરાનની અંદર. આનો ઉલ્લેખ છે કે આની અંદર કોણ? તો એક હિન્દુ ફકીર જે છે એ પાતશાહી કરશે, આવો ઉલ્લેખ કુરાનની અંદર છે. હવે હિન્દુ ફકીર કોને કયા છે? તો જે ઉમત આવી છે, પરમધામથી જે ઉમત આવેલી છે એમના માટે, બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ માટે, અને એ પાતશાહી કરી છે. दिखाई रा तोरत कुरान, कुपर सबो का दिया भान, लाव्या नहीं जो याकीन, सो जल दोजख आए मीने दिन. दिखाई रा तोरत कुरान, જે રાહ બતાવી આપણને સ્વામી પ્રાણનાથજીએ, સ્વામી પ્રાણનાથજીએ જે 4 ગ્રંથ હતા અને તોરત અને કુરાન, જે 4 ગ્રંથો રદ કર્યા, તો અંજીર, જંબૂર, તોરત અને કુરાન, આ જે 4 ગ્રંથો હતા એને રદ કરીને જે નવા ગ્રંથો રાસ, પ્રકાશ, કલશ અને સનંદ, તો તોરત અને કુરાન એટલે આવે અને શું કહેવાય કે કલશ અને સનંદ, જે આપણે છેલ્લા બે હતા ને, કલશ અને સનંદ, જે તોરત છે એ કલશ છે, અને જે કુરાન છે એ સનંદ વાણી. કે ધનીએ સાચો માર્ગ બતાવ્યો, એમને રદ કરી અને આ કિતાબો નવી છાપી, અને નવી કિતાબો લાવ્યા, છાપી ના કહેવાય, માફ કરજો, જે કિતાબો નવી ઉતરી, એ નવી કિતાબો જે ઉતરી અને એની અંદર સાચી રાહ બતાવી, સાચો માર્ગ બતાવ્યો. એટલે કે જે કુફર સબોકા દિયાબાન, કુફર સબોકા દિયાબાન, સાચો માર્ગ બતાવ્યો. જે ન સમજ હતી એ સમજાવવા પ્રયત્ન કર્યો. બધાની અજ્ઞાનતા હતી, એ બધી અજ્ઞાનતા મિટાવી દીધી, સંશયો દૂર કરી દીધા. પણ તેમ છતાં પણ આની પર કોઈ યકીન ન લાવ્યું, વિશ્વાસ ન લાવ્યા. લાવ્યા નહીં જો યકીન, લાવ્યા નહીં જો યકીન, આની પર જો વિશ્વાસ ન લાવ્યા તો જલ દોજક આએ મીને દીન. અને જો યકીન વિશ્વાસ ન લાવે તો પશ્ચાતાપની અગ્નિની અંદર જલશે. અને જલ્યા પછી એ પૂરતું નથી,
પાછી ચોથું ચરણ શું કહે છે? સો જલ દોજક આયે મિને તીન, કે પશ્ચાતાપની અગ્નિની અંદર જલી અને ગ્રહણ કરી અને નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે, મીન્સ દિને ઇસ્લામની અંદર આવશે. અને આ રાહ સાચી છે. હવે અહીંયા આગળ હકીકત અને મારફત નથી બતાવી. અહીંયા જે કિતાબો હતી એ રદ કરી અને જે નવી કિતાબો આવી, કલશ અને સનંદ, અને એ કલશ અને સનંદ થી એમના જે ગાઢ રહસ્ય હતા એ બધા જ ખોલી નાખ્યા, એમના સંશય બધા મિટાવી દીધા. પણ તેમ છતાં પણ જેને લીધું નથી, વિશ્વાસ ન લાવ્યો, યકીન ન લાવ્યા, કારણ કે સનંદ તો તમે જુઓ, વિતકની અંદર તમે જોઈ રહ્યા છો કે 12 મુસલમાનો જે ખરા, આપણે 12 મોમીનો જે ખરા, એ 12 મોમીનો મસ્જિદની સામે બહાર ઉભા ગઈ રહ્યા છે, પણ કોઈ એને લેવા તૈયાર નથી, કોઈ લેવા તૈયાર નથી. આ સ્થિતિ છે. એટલી સ્થિતિ એમની છે એટલું ના માનશો, એ સ્થિતિ આપણી પણ છે. અત્યારે જેમ 12 મોમીનો હતા એ મસ્જિદની બહાર ગઈ રહ્યા હતા, પણ લેવા તૈયાર નતા કોઈ. અનેક કારણો બતાવતા હતા કે ભાઈ તમે કરી રહ્યા છો, હિન્દીમાં બોલી રહ્યા છો, ઉર્દુમાં તમે નથી, કોઈ તમારું નહીં લે. અનેક કારણો હતા ના લેવા નહીં. એમ અહીંયા પણ સ્વામીજી આ જ વચનોને, આ જ વચનની સાતમ વાણી ને ઠેર ઠેર ગવડાવી રહ્યા છે અથવા ગઈ રહ્યા છે ધનીજી. સાફિલ ફરિશ્તા દ્વારા ઠેર ઠેર ગવડાવી રહ્યા છે અથવા ધની ગઈ રહ્યા છે, પણ જે વિશ્વાસ નથી લાવતા, વિશ્વાસ નથી લાવતા, આની પર પૂરો યકીન નથી લાવતા, એને દોજક મળશે, મીન્સ કે હાય હાય મળતું તું, ઘેર બેઠા મને મળતું તું, મેં લીધું નહીં. પશ્ચાતાપની અગ્નિની અંદર જલી અને લઈ અને આવતો પડશે જ. આજે ને કાલે આવતો પડવાનું જ છે, છૂટકો જ નથી આના વગર. એ પશ્ચાતાપની અગ્નિની અંદર ન જલવું પડે, એટલે આ વચનોને દિલથી લેવા પ્રયત્ન કરો. વિચાર આની પર વિચાર કરો. એમ નહીં તો 400 વર્ષ થઈ ગયા, કેમ હજુ આપણને ન મળ્યું? કેમ હજુ આપણે આવાને આવા છીએ? હજુ તો આપણે કહીએ ને કે હક્કે દિલ કી બારીકિયાની અંદર તો હજુ તો પગલી નથી કરી આપણે. જેમ સાગરની અંદર જઈએ અને ખાલી આપણે પગ પલારીને પગે નથી પલાર્યા, હજુ એની ગહેરાઈની અંદર જવાનું છે આપણે. એ સાગરની ગહેરાઈની અંદર જવાનું છે. પગથિયાં હજુ નથી ઉતર્યા એવું કે તો પણ ચાલે. એ જો 14 તબક અંધેર, ભાન્યો શૈતાની ઉલ્ટો ફેર, कराया सबों को सिजदा, जाहिर किया जो साहिब हैं सदा. એ આ 14 તબકનો જે આ ચક્રવ્યુહ હતો ને, ચક્ર તોડી કાઢ્યો. એ અજ્ઞાનતા રૂપી અંધકાર હતો, અજ્ઞાનતા રૂપી અંધકાર હતો. એ અંધકારને જ્ઞાન રૂપી તારતમ વાણીના જ્ઞાન રૂપથી એ બધાને ઉદય કરી નાખ્યો એમ કે છે. એ જોથી 14 તબક્કો અંધેર, 14 તબકની અજ્ઞાનતાનો અંધકાર હતો, ન સમજ હતી, આ બધી જ દૂર કરી દીધી એમ કે છે. ભાજો શૈતાની ઉલટો ફેર, અને પછી સમજાવ્યું અજ્ઞાનતા કઈ હતી, કોણ આપણને આ બધું કરી રહ્યું હતું, શા માટે કરી રહ્યા હતા, આ બધું સમજાયું. જ્યારે સાચું જ્ઞાન આવ્યું ત્યારે, સાચી રાહ આવી ત્યારે, અને એ સાચી રાહ આવી તો જે નારી ફિરકાની અંદર જે બટાઈ ગયા હતા, જુદા જુદા વહેંચી ગયા હતા, એ સાચી પરબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી. અને આ અંધકાર હતો જે
કયો અંધકાર હતો કે જુદા જુદા ફિરકાઓની અંદર વહેંચી ગયા હતા. ભાઈ અમારું જ જ્ઞાન ઉત્તમ, અમારું જ જ્ઞાન ઉત્તમ જે કહી રહ્યા હતા, તાર તો વાણી સમજવી કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, સચ્ચિદાનંદ કોણ છે. આની શુદ્ધ કોઈને ન હતી. અજ્ઞાનતાનો અંધકાર હટી ગયો, અને એ અંધકાર હટી ગયો તો શૈતાન જે હતો એ શૈતાન પણ રદ થઈ ગયો એમ કે છે. એટલે જે શૈતાને જે અંધકાર ચડ્યો હતો એ અંધકાર મિટાવી દીધો, એને ઉલટાવી દીધો. એટલે જોથી 14 તબક્કો અંધકેર, ભાગ્યો શૈતાની ઉલટો ફેર, એને ઉલટાવી દીધો. કરાયા સબો કો સિજદા, જાહેર કર્યા જો સાહેબ હે સદા. જાહેર કર્યા સાહેબ એ બધાને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી અને નિજાનંદ સંપ્રદાયની દિને ઇસ્લામની અંદર લાવી. આ સાચો સિદ્ધો છે. ઉલટો ફેર જો હતો, શરિયત અને તરીકત છોડાવી દીધી, હકીકતનું જ્ઞાન આપ્યું, પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન કરાવી દીધી. જે નારી ફિરકા હતા, નારી ફિરકાને મિટાવી સમાપ્ત કરી, એક નાજી ફિરકાની અંદર બધા આવી ગયા. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. ઘણું બધું છે તો આની અંદર. અત્યારે જે બધું થઈ રહ્યું છે જુઓ તમે, હવે અંદરના ચક્ષુ ખોલીને જુઓ તો બધું જ સમજાશે, દેખાશે, બધું નજરો નજર દેખાશે. જોથી 14 તબક્કો અંધેર, ભાન્યો શૈતાની ઉલટો ફેર, कराया सबों को सिजदा, जाहिर किया जो साहिब हैं सदा, जाहिर किया जो साहिब हैं सदा. बोलो श्री प्राणना प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साधना चरणों में कोटान कोट प्रणाम जी.